વેજલપુરમાં વિકાસના દાવાઓ પાણીમાં. અધૂરા રોડ અને ગંદી ગટરોના કારણે કે હાઈસ્કૂલ શાળા પાસે ભરાયા વરસાદી પાણી, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. ટીડીઓ શ્રી જાતે વેજલપુર ગામે રૂબરૂ આવે ત્યારે જ ખબર પડશે કે વિકાસના દાવાઓ વચ્ચે શાળા પાસે કેવું નકારાત્મક સર્જાયું છે, ગટરો કેવી ચોકઅપ છે અને અણઘડ આયોજનના બદલે બનેલ ઊંચો રોડ કઈ રીતે બાળકો માટે આફત બન્યો છે. વિકાસના મસમોટા દાવાઓ કરતી કાલોલ તાલુકા પંચાયત અને વેજલપુર ગ્રામ પંચાયતની પોલ ચોમાસાના પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. લાખો રૂપિયાના ખર્ચે થતા વિકાસના કામો માત્ર કાગળ પર જ ચમકતા હોય તેવો ઘાટ વેજલપુરમાં જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી શાળા પાસે ઘૂંટણ સમાન ગંદા પાણી ભરાઈ જતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને નરકાગાર જેવી સ્થિતિમાં પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે. અધિકારીઓની એસી કેબિન કલ્ચરની માનસિકતા અને કોન્ટ્રાક્ટરોના અણઘડ આયોજનના કારણે આજે વેજલપુરના વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના ઉગ્ર આક્ષેપો મુજબ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે સંપૂર્ણપણે બુદ્ધિ વગરનું આયોજન છે. શાળા તરફ જતી મુખ્ય સડકની ઉપરની બાજુનો રોડ બનાવી તેને ઊંચો કરી દેવાયો, પરંતુ શાળા પાસેનો મુખ્ય ભાગ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો. તેમ અધૂરો છોડી દેવામાં આવ્યો. પરિણામે આખો રોડ ઢાળવાળા બની જતા આજુબાજુ તમામ વરસાદી પાણી નીચાણવાળા આ જ અધૂરા રોડ પર અને શાળાના ઝાંપા પાસે એકત્ર થઈ જાય છે. સવાલ એ થાય છે કે રોડ બનાવતી વખતે એન્જિનિયરો અને સુપરવાઇઝરો શું આંખો બંધ કરીને બેઠા હતા? ગટરોની યોગ્ય સફાઈ કે જાળવણી ક્યારેય કરવામાં જ નથી આવી. પરિણામે ગટરો ચોકઅપ અને વરસાદી પાણી નિકાલ થવાને બદલે ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ભરાઈ રહ્યું છે. આ દૂષિત પાણીના કારણે શાળાના બાળકોમાં જીવલેણ રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે. જેની જવાબદારી કોની રહેશે? જે ગ્રામ પંચાયત પોતાની નાકની નીચે આવેલી શાળા પાસે પાણીના નિકાલની સાદી વ્યવસ્થા ન કરી શકતી હોય તેના વિકાસના દાવાઓ માત્ર પોકળ અને હવામાં તીર મારવા જેવા જ ગણાય. રોડ બનાવવામાં એવી બુદ્ધિ વગરનું આયોજન કરાયું કે ઉપરની રોડ ઊંચો કરી દીધો અને શાળા પાસેનો મુખ્ય ભાગ અધૂરી છોડી દીધો. પરિણામે આખું ગામ આ નરકાગાર ભોગવી રહ્યું છે. લાખો રૂપિયાની બજેટ ક્યાં વપરાયો? પ્રી-મોન્સૂન સફાઈના નામે કોના ગજવા ભરાયા? આ તમામ બાબતો હવે શંકાના દાયરામાં છે. શું વહીવટતંત્ર અને પંચાયતના નેતાઓ એટલા બહેરા થઈ ગયા છે કે તેમને જનતાની બૂમો સંભળાતી નથી? શું કોઈ બાળક આ ગંદા પાણીના કારણે ગંભીર બીમારીનો ભોગ બનશે કે મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહી છે? વેજલપુરની જનતાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ટીડીઓ સાહેબ રૂબરૂ મુલાકાત લઈને આ અધૂરા રોડ અને ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે તો કાગળ પર આંખ આડા કાન કરનાર અધિકારીઓને ગ્રાઉન્ડ પર લાવીને જનતા જ હિસાબ માંગશે અને ઉગ્ર આંદોલન કરશે. વધુ આવતા અંકે જય હિન્દ, જય ભારત.